હવામાનને લઈને કેટલાક મહત્વના સમાચાર આપની સમક્ષ લઈને આવી છું। વાત કરીએ હવામાન વિભાગ દ્વારા 3 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જેને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તે મુજબ આજરોજ વલસાડ અને સુરતના કેટલાક ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને જેના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સુરતમાં આર્મીની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં આર્મીની 2 ટીમ તૈનાત રહેશે। આ સાથે જ સુરત વહીવટીતંત્ર પણ અત્યંત સતર્ક બની ગયું છે। થોડા સમય પહેલા જ સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ફરી પાછી આ જ પરિસ્થિતિ ઊભી ન થાય તેને લઈને વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ મહત્વના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે। હવે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે। આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તેવું જણાવી રહ્યા છે। હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ આ ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ જશે। હવે આજની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને નર્મદા અને સુરત જિલ્લામાં અસામાન્ય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપને જણાવું કે નર્મદામાં પણ રેડ એલર્ટની આગાહી અનુસાર ખૂબ જ સારો એવો વરસાદ ખાબકી ચૂક્યો છે। આશરે 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ ઉપરાંત ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં ડિપ્રેશન, ઓફશોર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન, મોન્સૂન ટ્રફ સહિત 5 અલગ અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ વધુ તીવ્ર બન્યો છે। આપને જણાવીએ કે રાજ્યમાં હાલ ટોટલ 5 સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને જેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ આપને જણાવીએ કે તાપીમાં પણ ખૂબ વરસાદ હતો તેને પગલે આવતીકાલે સમગ્ર શાળા અને કોલેજમાં રજા જાહેર આ સાથે જ થરાદમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। આ ઉપરાંત છોટાઉદેપુરના બોડેલીમાં પણ વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદની આગાહીને પગલે અગરિયાઓને પણ કામ ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને જો તેઓ રણમાં હોય તો ત્વરિત પાછા આવી જવા માટે જણાવવામાં આવ્યું છે। તો વલસાડ જિલ્લામાં પણ ખૂબ સારો એવો વરસાદ પડી ગયો છે જેને પગલે કેટલીક ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે। ભરૂચના નેત્રંગમાં 10 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ સાથે જ અંકલેશ્વર અને ભરૂચમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આ ઉપરાંત આપને જણાવીએ કે સુરતમાં પણ ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો છે। સાબરકાંઠામાં પણ વરસાદ હતો। જંબુસરના કાવી ગામમાં વરસાદને કારણે એક દિવાલ ધરાશાયી થઈ હતી, જો કે તેનામાં કોઈ જ મોટી જાનહાનિ થઈ ન હતી। તો તાપીના સોનગઢમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકાના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે જેથી માછીમારોને દરિયામાં અંદર ન જવા માટે ખાસ વિશેષ સૂચના આપવામાં આવી છે। નડિયાદના સંતરામ નેત્ર ચિકિત્સાલય બહાર કેડસમાં પાણી ભરાયા હતા જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું। તો બસ આજના આ સમાચારમાં આટલું જ। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો, કેટલો વરસાદ પડ્યો તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી। હવે ફરી મળીશું હવામાનની નવી અપડેટ સાથે। ત્યાં સુધી